જય સ્વામિનારાયણ. આપણે ગયા રવિવારે જોયું હતું છઠ્ઠા વચનામૃતના વિવેચન દરમિયાન કે વિવેક બે પ્રકારના છે. એક સાધન વિવેક અને બીજો તત્વ વિવેક. છઠ્ઠું વચનામૃત હતું એ સાધન વિવેકનું વચનામૃત હતું. ભગવાન આપણા સાધ્ય છે, એને મેળવવા છે, તો આપણે જે સાધન કરવા છે એ સાધનમાં સંપૂર્ણપણે વિવેક હોવો જોઈએ. લોકમાં પણ વિવેક હોય તો જ કાર્ય બને. તો પછી આ અલૌકિક માર્ગમાં તો કેટલો વિવેક ઝીણો જોઈએ. જે સાધનથી જે સિદ્ધ થતું હોય ને તે જ થાય, અને એ સમજી રાખવું એનું નામ વિવેક. સમજો કે આ દાઢી કરવી છે તો ત્યાં અસ્ત્રો છે એ એનું સાધન છે, એટલે અસ્ત્રાથી જ દાઢી કરાય, આટલો વિવેક હોવો જોઈએ. અહીંયા દાતરડું ન હાલે, કારણ કે દાઢી કરવાનું સાધન અસ્ત્રો છે. તો જ્યાં જે સાધનની જરૂર છે એ પ્રમાણે એ સાધનમાં જોડાવું, એ સાધનનો ઉપયોગ કરો, એનું નામ સાધન વિવેક. આગળ હજી ક્યારેક ક્યારેક એ પ્રસંગો આવશે ત્યારે આપણે વિસ્તારથી લઈશું, પણ અત્યારે એટલું પૂરું છે. તો બીજો વિવેક છે તત્વ વિવેક. તત્વ વિવેક માટેનું આ 7મું વચનામૃત છે. છઠ્ઠું વચનામૃત સાધન વિવેકનું, 7મું વચનામૃત તત્વ વિવેકનું છે. તો એમાં પ્રવેશ કરીએ એ પેલા થોડું જાણી લઈએ. આપણી સામે એક ઘડો પીડ્યો હોય તો સામાન્ય લોકો ઘડાને જુએ છે, પણ એક વિશેષ દ્રષ્ટિવાળો પુરુષ એ ઘડાને જુએ છે ત્યારે એ વિચારે છે કે આ ઘડો છે એ કોણે બનાવ્યો? તો જવાબ મળે કે ભાઈ એ કુંભારે બનાવ્યો છે. કુંભારે બનાવ્યો છે તો કુંભારે શેનામાંથી ઘડો બનાવ્યો છે? કયું ભાઈ? માટીમાંથી બનાવ્યો છે. માટીમાંથી ઘડો બનાવ્યો છે તો માટીમાં કઈ કઈ પ્રકારની પ્રક્રિયા કરી, એમાં કયા કયા તત્વો નાખ્યા, પાણી નાખ્યું, વગેરે નાખ્યું, ચાકડો જોઈએ, લાકડી જોઈએ, દોરો જોઈએ, કેટલા કેટલા સાધનો જોઈએ છે અને કઈ પ્રક્રિયા કરે છે ત્યારે આ ઘડો બને છે. એવી જે જાણવાની વૃત્તિ છે એને તત્વ વિવેકી દ્રષ્ટિ કહેવાય. સામાન્ય લોકો જે ઘડો જુએ છે એનાથી એ જુદી રીતે જુએ છે, અને એનું જે તાત્વિક સ્વરૂપ ઘડાનું છે ત્યાં સુધી પહોંચવા મથે છે. એવી જ રીતે આ જે બ્રહ્માંડ રૂપી મોટો ઘડો છે એને આપણે તો બધા જોઈએ છે, પણ મનીષીઓએ, ઋષિઓએ, આર્ષદ દ્રષ્ટાઓએ આ ઘડાને જોયો કે આ જે ઘડો છે, આ જે સૃષ્ટિ છે, કીટ ભ્રંગથી માંડીને જે આ સ્થાવર જંગમ સૃષ્ટિ છે, આ પૃથ્વી જળ તે દેખાય છે, સૂર્ય ચંદ્રાદિક દેખાય છે, આવડા મોટા આકાશ દેખાય છે, તો આ સહિત જે મોટો વિરાટ ઘડો છે એ કોણે બનાવ્યો છે? એનો કોણ પ્રેરક છે? બસ અહીંથી બધા દર્શનો શરૂ થયા. શાસ્ત્રીય ભાષામાં એને દર્શનો કહેવાય. અહીંથી દર્શનો શરૂ થયા કે આ જે સૃષ્ટિ છે, આ જે વિશ્વ છે, એનો પ્રેરક કોણ છે? ઉપનિષદોની, અમુક ઉપનિષદોની ખાસ શરૂઆત અહીંથી જ થાય છે. તો જવાબ મળે કે ભાઈ આ સૃષ્ટિ રૂપી મોટો પિંડ, આ બ્રહ્માંડ રૂપી જે ઘડો છે એનો પ્રેરક, રચયિતા તો પરમ તત્વ છે, પરમેશ્વર છે. ખરું, તો એ પરમેશ્વર કેવો છે, ક્યાં રહે છે, એ આ ઘડો શેમાંથી બનાવે છે? કયું તત્વ છે જેમાંથી આ આવડું મોટું વિરાટ ઘડો બનાવે છે? જવાબ મળ્યો કે ભાઈ માયા નામનું તત્વ છે, એમાંથી આ વિશ્વરૂપી ઘડાનું નિર્માણ કરે છે. તો એ માયા તત્વમાંથી આ ઘડો બનાવ્યો બ્રહ્માંડ રૂપી, તો એમાં કઈ કઈ પ્રક્રિયા કરી?
એમાં કયા કયા તત્વોનો સહયોગ થયો, કયા કયા તત્વોએ ભાગ ભજવ્યો અને પરિણામે આવડો વિરાટ જે ઘડો છે એ તૈયાર થયો. આ રીતે જે તત્વને જાણી અને એનું આલેખન કરવું એનું નામ કહેવાય તત્વ નિરૂપણ. તો શાસ્ત્રમાં તત્વ નિરૂપણ થયું. હવે જે તત્વ નિરૂપણ છે, કયા કયા તત્વો કઈ કઈ રીતે આમાં સહયોગી થયા, પણ એ તમામ તત્વો એને પૃથક ભાવે જુદા જુદા સ્પષ્ટપણે વિભાગ સહ જાણી લેવા એનું નામ તત્વ વિવેક. ભાઈ આ તત્વ આવું છે ને આટલું એનું કાર્ય છે, એવું વિભાગ સહિત જે જાણી લેવું એનું નામ તત્વ વિવેક. તો એ તત્વ વિવેક પરત્વે આ વચરામૃત છે. અને એટલું પણ ખરું કે આ જો વસ્તુ બરાબર તમે લઢી લ્યો તો પછી આગળ જેટલા તત્વના વચરામૃત આવે એમાં બહુ સરળતા પડી જાય. તો હવે આપણે વચરામૃતમાં પ્રવેશ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. તો એ શાસ્ત્રો એટલે શું? કયા કયા શાસ્ત્રો? ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, શ્રીમદ ભાગવતાદિક પુરાણ, સાંખ્યાદિક દર્શનો, આ બધા શાસ્ત્રો છે. મહાભારત શાસ્ત્ર છે. તો એ તમામ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે, અધ્યાત્મ વાર્તા એટલે શું? એ કોઈ બાળ વાર્તા નથી. બાળ વાર્તા બાળકોમાં ચાલે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, મુઠ્ઠી બોર લાવતા, છોકરાને સમજાવતા. એક છોકરો રીસાણો કોઠી આડો ભીસાણો, કોઠી પડી આડીને ભેંસને આવી પાડી લે. આ બાળ વાર્તા છે. કોઠીને પાડીને કોઈ સંબંધ નથી. કોઠી પડે ને ભેંસને પાડી આવે, બાળકોને એ માટે ઠીક છે. તો આ અધ્યાત્મ વાર્તા છે. અધ્યાત્મ વાર્તા કેને કહેવાય? તો જેમાં તત્વ નિરૂપણ છે, જીવ તત્વનું નિરૂપણ છે, ઈશ્વર તત્વનું નિરૂપણ છે, માયા તત્વનું નિરૂપણ છે, બ્રહ્મ તત્વનું નિરૂપણ છે, પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે, અંતઃકરણ આદિક જે 24 તત્વો છે એનું જે નિરૂપણ છે એનું નામ અધ્યાત્મ વાર્તા છે. આત્મા ને પરમાત્મા સંબંધી જે વાર્તા છે એનું નામ અધ્યાત્મ વાર્તા. તો શાસ્ત્રમાં જ્યાં જ્યાં આ અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી. કોઈને સમજાતી નથી. મતલબ મોટા મોટા વિદ્વાનો આચાર્યોને પણ યથાર્થ સમજાતી નથી. અને શું થાય છે? ભ્રમી જવાય છે. ભ્રમ શું છે કે જે વસ્તુ જેવી છે તેવી ન સમજાય અને એને બદલે વિપરીત સમજાય, એનું નામ ભ્રમ છે. દોરડું પડ્યું હોય અને સર્પ સમજાઈ જાય, હકીકતમાં સર્પ નથી, દોરડું છે, પણ ભ્રમ થઈ ગયો અને મનાઈ ગયું એટલે બધું ભય આદિ બધું પેદા થયું. તો એને શું કહેવાય? ભ્રમ કહેવાય. દોરડામાં સાપ મનાયો એનું નામ ભ્રમ છે. જે વસ્તુ જેવી છે તેવી ન સમજાય, એને બદલે કંઈક જુદું જ સમજી જવાય, એ ભ્રમ છે. તો આ જે તત્વો છે એ તત્વોમાં ભ્રમ થઈ જાય છે. શું ભ્રમ થાય છે? કે જીવોયમ બ્રહ્મ ઇતિ ભ્રમઃ, માયાયમ બ્રહ્મ ઇતિ ભ્રમઃ, પુરુષો ઇતિ પુરુષોત્તમ ઇતિ ભ્રમઃ. આ ભ્રમ છે. બ્રહ્મ ઇતિ પરબ્રહ્મ ઇતિ ભ્રમઃ, અતત્વે તત્વમ ભ્રમઃ, અતદ્રૂપે તદ્રૂપમ ભ્રમઃ, ચેતને જડોયમ ઇતિ ભ્રમઃ, જડે ચેતનોયમ ઇતિ ભ્રમઃ. આવી રીતે ભ્રમ થાય છે. ગુજરાતીમાં એમ કહી શકાય કે આત્મા એ જ પરમાત્મા એવું જે મનાઈ જવું એ ભ્રમ છે. આ જે
ઈશ્વર છે એ જ પરમેશ્વર છે એવું જે મનાઈ જવું એ ભ્રમ છે. આ જે બ્રહ્મ છે એ જ પરબ્રહ્મ છે એવું જે મનાઈ જવું એ ભ્રમ છે. અને આ માયા આજે દ્રષ્ટ જગત દેખાય છે, જગત છે એ જગદીશ્વર છે એવું જે મનાઈ જવું એ ભ્રમ છે. હકીકતમાં નથી, પણ મનાઈ જાય છે. મનાઈ જાય છે એટલે આમ જુઓ તો કઈ સર્પમાં જેમ દોરડામાં સર્પની ભ્રાંતિ થાય છે ને મનાઈ જાય છે એવું આ વિદ્વાનોને નથી, આચાર્યોને નથી, પણ એની દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી. આ અધ્યાત્મ વાર્તા આટલી કઠિન છે. તો પછી હવે જેને કઈ દ્રષ્ટિ નથી એ એમ કહે કે અમે સમજ્યા છીએ, તો બહુ મિથ્યા દ્રષ્ટિ છે. આ ભ્રમ થાય છે. અને ભ્રમ થવું એ સહજ છે. આ તત્વોમાં ભ્રમ થવો એ સંભવ છે. એનું કારણ શું છે કે શાસ્ત્રમાં આત્મા છે એને ઘણી વખત ભ્રમ કહ્યો છે. આ બધું ધ્યાનથી સાંભળશો તો જ તમારા ગળે ઉતરશે. મૂર્તિ ધારશો નહીં. અત્યારે આ જે શબ્દો છે ને એને ધારો. આત્મા છે એને ઘણી વાર શાસ્ત્રોમાં બ્રહ્મ કહ્યો હોય છે. બ્રહ્મને પણ ઘણી વાર બ્રહ્મ કહ્યું હોય. પરબ્રહ્મને પણ ઘણી વાર શાસ્ત્રમાં બ્રહ્મ કહ્યા હોય. અને માયાને પણ ઘણી વાર શાસ્ત્રમાં બ્રહ્મ કહી હોય. બ્રહ્મ શબ્દે એને આલેખ્યું હોય. જેમ કે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ 14મો અધ્યાય ગીતાનો 3જો શ્લોક. આમાં જે માયા છે, પ્રકૃતિ છે, એને ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ કહે છે. હવે આવા શબ્દો આવે ત્યારે ભ્રમ થાય કે નહીં? મમ યોનિર મહદ બ્રહ્મ, જો માયાને બ્રહ્મ કીધી, હકીકતમાં બ્રહ્મ તત્વ તો જુદું છે, પણ અહીંયા માયાને બ્રહ્મ કહી, તો ઘણી જગ્યાએ પુરુષને પણ બ્રહ્મ કહ્યો છે. અને શ્રીજી મહારાજે પણ પ્રથમના 63મા વચનામૃતમાં પુરુષને બ્રહ્મ કહ્યો છે. એટલે શાસ્ત્રમાં આવી જે વાતો આવે છે, અર્થની શબ્દની જે જાળ છે એને લીધે આ ભ્રમ થાય છે. અતિશય સંભવ છે. તો ઘણાને એમ થાય કે ભાઈ આવા શબ્દો વાપરીને ગૂંચવાડો પેદા કરવો, એના કરતા જે છે એના માટે એ જ શબ્દ વાપરતા હોય તો પછી કોઈ ગૂંચવાડો જ ન રહી થાય. પણ એ સંભવ નથી. એનું કારણ છે કે શબ્દની મર્યાદા છે. હંમેશા સત્ય જે છે એને શબ્દ દ્વારા કોઈ દિવસ આલેખી શકાતું નથી, વ્યક્ત કરી શકાતું નથી. ખાલી ઈશારો જ કરી શકાય. એટલો બધો શબ્દ પાંગળો છે. એક જ વસ્તુ તમે વિચારો, તમારે કોઈ વ્યક્તિ પ્રત્યે જે હૃદયમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ લાગણી થાય છે એને તમે સંપૂર્ણપણે શબ્દમાંથી વ્યક્ત નહીં કરી શકો. તમે એટલું કહેશો કે તમે આવો ત્યારે મને બહુ ગમે છે, પણ શું ગમે છે, કેવું ગમે છે, કેટલું ગમે છે એ અતિશયપણે સંપૂર્ણપણે તમે શબ્દ દ્વારા વ્યક્ત નહીં કરી શકો. એટલે શબ્દની એક મર્યાદા છે. અને શબ્દ છે એ ધૂમકેતુ જેવો છે, અને અનેક પૂંછડીઓ છે. મતલબ શું છે કે એક શબ્દના અનેક અર્થો થાય છે, એટલે ભ્રમ થાય છે. સાદી રીતે તમે જુઓ કે તમે ગામડામાં કોઈ તલાટી પાસે કાગળ કઢાવવા જાઓ અને તમને એક તલાટી કાગળ સિક્કો મારીને કાઢી આપે, બરાબર? એ કાગળને શું કહેવાય? સરકારી કાગળ. અને ગાંધીનગરમાંથી મુખ્યમંત્રી કાઢી આપે એને શું કહેવાય? સરકારી કાગળ. બે સરકારી કાગળ કહેવાય. એક બે કાવડિયાનો તલાટી જે લખી આપે એને પણ સરકારી કાગળ કહેવાય, અને ગાંધીનગરમાં લખી આપે એને પણ સરકારી કાગળ કહેવાય, અને દિલ્હીમાં વડાપ્રધાન લખી આપે એને પણ સરકારી કાગળ કહેવાય. પણ છતાંય જુઓ, હવે કોઈ એમ કે ભાઈ બધાને શું કામ સરકારી કાગળ કયો છો? પણ ના, એમ જ કહેવું પડે, કારણ કે સત્તા સરકારની છે. એટલે જ્યાં જ્યાં આવા શબ્દોનો નિર્દેશ થાય છે ત્યાં ત્યાં કંઈક આવી જ રીતનો પ્રયોગ છે. તલાટીનો સરકારી કાગળ હોય પણ એની સત્તા કેટલી એ કાગળની, અને એની આગળ મુખ્યમંત્રીના કાગળની સત્તા કેટલી? સત્તામાં ભેદ પડી ગયો. બીજી બાબત,
આપણે આરતી બોલીએ છીએ, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, જય દેવ જય દેવ. તો તરત એમ થાય, ભાઈ હું સ્વામિનારાયણ ભગવાન દેવ છે, અહીં જયદેવ ઠઠકાર્યું છે, જોયું શબ્દની જાળ, એ દેવ છે તો પછી જયદેવ શું કામ કરવું જોઈએ? ભાઈ યાર, જે દેવનો પ્રયોગ છે એ દેવનો અર્થ દિવ્યપણું છે. દિવ્ય પ્રકાશમાન લોકમાં રહેનાર એવા આ પ્રભુ, દિવ્ય ગુણે યુક્ત એવા આ પ્રભુ, પ્રકાશ પુંજ રૂપ એવા આ પ્રભુ, એટલો એ દેવનો પ્રયોગ છે. પણ એ ક્યારે સમજાય કે બીજી 7 લીટીઓ તમે પંક્તિઓ વાંચો ત્યારે થયો ને શબ્દનો ભ્રમ. એટલે એમ ન કહી શકાય કે આવા શબ્દો ન વાપરવા જોઈએ. વપરાય, પણ એનો ભેદ શું છે એ સમજવું પડે. માયાને બ્રહ્મ કહે છે એટલા માટે કહે છે કે એ સત છે. માયા પણ સત તત્વ છે, અનાદિ તત્વ છે, એટલા માટે એને બ્રહ્મ કહે છે. બીજું, આત્માને બ્રહ્મ કહે છે તો આત્માનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, લક્ષણ છે, એ બ્રહ્મને સમાન છે, મળતા છે, માટે એને બ્રહ્મ કહે છે. પણ બ્રહ્મ અને આત્મા એને વિશે તો સત્તા સામર્થ્યમાં અતિશય મોટો ભેદ છે. પુરુષને જે પુરુષોત્તમ તરીકે ક્યાંક ક્યાંક નિર્દેશ કહેવાય જાય અથવા એવું દેખાય, તો એનું કારણ છે કે એ જે પુરુષ છે એ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કાર્યમાં એ પ્રવૃત્ત છે, એ જ કરે છે, એટલે એને પુરુષોત્તમ રૂપ ક્યાંક નિર્દેશ થયો હોય. સમજાયું? આપણે જુઓ ને, ગરડા મધ્યના 31માં વચનામૃતમાં શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે. શુકાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ, શાસ્ત્રમાં તો બહુધા પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે, જો ભ્રમ થયો તો એ પુરુષ અને પુરુષોત્તમમાં કેટલો ભેદ છે? ત્યારે મહારાજે એમ કહ્યું કે જેવો જીવ અને ઈશ્વરમાં ભેદ છે એવો અતિશય ભેદ પુરુષ અને પુરુષોત્તમમાં ભેદ છે. પણ આટલું કહ્યા પછી મહારાજ થોડા ખીજાઈ ગયા છે. મહારાજે એમ કહ્યું કે આવી અમે વાર્તા ઘણી વાર કરી છે. જોયું ને, આ તત્વ ચર્ચા છે. આવી વાર્તા અમે ઘણી વાર કરી છે, પણ મનન કરીને તમે ઠાવકી ઘેડ બેસાડતા નથી, એટલે સમજણનો કોઈ ઠાર રહેતો નથી. આ ભ્રમ એટલું બધું સરસ વચનામૃત પણ છે અને એટલું બધું કઠિન પણ છે. તો પુરુષમાં પુરુષોત્તમનો ભ્રમ, આ ભ્રમ થઈ જાય કારણ કે એવા શબ્દ પ્રયોગ છે. એટલે હવે શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં જ્યાં આવી વાર્તા છે એમાં ભ્રમી જવાય છે. માટે હવે જેમ યથાર્થપણે છે, યથાર્થ એટલે યથા અર્થ, જેમ છે તેવા સ્વરૂપમાં, તેવા અર્થથી હું વાત કરું છું, તમે સાંભળો. અને શ્રીજી મહારાજથી વિશેષ યથાર્થ કોણ સમજાવે? તો યથાર્થ હવે હું સમજાવું છું, એને તમે સાંભળો. પછી એમ બોલ્યા, હવે વાર્તા શરૂ થાય છે, અધ્યાત્મ વાર્તા શરૂ થાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણીય 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે. અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. પેલા એ સમજી લઈએ કે અન્વય અને વ્યતિરેક શું છે. અન્વય કોને કહેવાય ને વ્યતિરેક કોને કહેવાય? તો અન્વય એટલે અનુ પશ્ચાત અયહ ગતિ અન્વય. આ સંસ્કૃત ફોર્મ થયું. એક્ઝામ્પલ તરીકે એમ કહી શકાય, સમજો કે એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુનું નિયમાનુસાર હોવું એનું નામ અન્વય. એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુનું નિયમાનુસાર હોવું એનું નામ અન્વય. નિયમાનુસાર જોડાવું એનું નામ અન્વય. નિયમાનુસાર વ્યાપક થવું એનું નામ અન્વય. દાખલા તરીકે એક લોખંડનો મોટો ટુકડો છે, એની નીચે સળગતા કોલસા લાવ્યા અગ્નિના.
તો લોખંડમાં શું થાય? ગરમ થઈ જાય, લોખંડ તપી જાય અને લાલ થાય. તો જે અગ્નિ હતો એ અગ્નિ લોઢામાં પ્રવેશ થયો, એટલે એ જે લોઢામાં અગ્નિ ગયો, એ લોઢામાં ગયેલો અગ્નિ એ અગ્નિનું અન્વય સ્વરૂપ. લોઢું હતું એમાં અગ્નિએ પ્રવેશ કર્યો અને લોઢું તપી ગયું. એ જે પ્રક્રિયા થઈ તે, પણ અંદર ગરમી આવ્યો ને, અંદર અગ્નિ આવ્યો. એ જે અગ્નિ અંદર પ્રવેશ્યો, નિયમાનુસાર પ્રવેશ્યો, એ અગ્નિનું અન્વયપણું ભળી ગયો, વ્યાપક થઈ ગયો. એ અન્વયપણું એટલે ભળી જવું, જોડાઈ જવું, વ્યાપક થઈ જવું, એનું નામ અન્વયપણું. હવે એ અગ્નિ અન્વય થયો છે, છતાં પણ જુઓ કોલસા રૂપે વ્યતિરેક છે કે નહીં? વ્યતિરેક એટલે વી વત્તા અતિ વત્તા રીચ, રીચિર વિરેચને. સ્વતંત્ર સત્તાએ જુદું રહેવું, એનું નામ વ્યતિરેક. તો સ્વતંત્ર સત્તાથી કોલસા અગ્નિ રૂપે છે કે નહીં? પાછો લોઢામાં અન્વય રૂપે છે કે નહીં? તો આ જે અગ્નિના અન્વય અને વ્યતિરેક સ્વરૂપ થયા, મગજમાં આવી ગયું? આને અન્વય અને વ્યતિરેક કહેવાય. તો શ્રીજી મહારાજે આ વચનામૃતોની અંદર એક તો આ પ્રથમનું 7મા વચનામૃતમાં અન્વય વ્યતિરેકની વાત કરી, કૃપાથી જ કરી. બીજું સારંગપુરનું 5મું વચનામૃત છે, એમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. ત્યાં આટલા જ તત્વોનું, જીવનું, ઈશ્વરનું, અક્ષર બ્રહ્મનું, પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું કેમ છે, એ પ્રશ્ન સારંગપુરના 5મા વચનામૃતમાં સ્વામીએ પૂછ્યો. અને વરતાલના 7મા વચનામૃતમાં ફક્ત ભગવાનનું અન્વય વ્યતિરેકપણું કેમ છે, એ શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું. અને પ્રથમના 78માં ફક્ત જીવનું અન્વય વ્યતિરેકપણું કેમ છે, એ નારાયણાનંદ સ્વામીએ પૂછ્યું. અને એ જ પ્રથમના 78માં મહારાજે પોતે સહજપણે ભગવાનનું અન્વય વ્યતિરેકપણું કેમ છે, એ ત્યાં થોડુંક સમજાવ્યું છે. આટલું વચનામૃતમાં અન્વય વ્યતિરેકપણે પથરાયેલું છે. તો એ બધાને સાથે લઈને આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ. આ જે અત્યારે અન્વય વ્યતિરેક સમજાવાશે, એ એક દ્રષ્ટિએ જોવા તો કોઈ અર્થ નથી, અર્થવિહીન છે. પણ એનું ફળ શું છે એ સમજાય તો બહુ મહત્વની બાબત છે, નિરર્થક કોઈ બાબત નથી. તો હવે શ્રીજી મહારાજે એમ કહ્યું કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું એ જીવનું અન્વયપણું છે. તો પેલા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 દેહ ક્યાં? તો આ જે સ્થૂળ દેખાય છે, આ જે દ્રષ્ટિગોચર છે, એટલું સ્થૂળ એટલે જાડું, એટલું જાડું જે દ્રષ્ટિમાં આવે, જોઈ શકાય. તો આ જે જોઈ શકાય છે એ આપણું સ્થૂળ શરીર છે. એ 5 તત્વનું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વોનું સ્થૂળ શરીર. બીજું શરીર છે, સૂક્ષ્મ શરીર છે, એ 19 તત્વનું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ, કુલ 19 તત્વનું સૂક્ષ્મ શરીર થયું. એટલે જે અંદર જુઓ છો અને જે વિચારો દેખાય છે, મન આદિ જે વિચારો દેખાય છે, એ આપણું સૂક્ષ્મ શરીર છે, જે જોઈ શકાતું નથી, અનુભવી શકાય છે. ત્રીજું શરીર છે એ કારણ શરીર છે, એ તો વાસના લિંગ દેહ છે અને રસાત્મક છે, અવ્યક્ત છે. આ જીવના 3 શરીર છે. આ 3 શરીર, એમાં મહારાજ કહે છે કે એકાત્મપણે જે વર્તવું, એકાત્મપણે એક રસ થઈને વર્તવું, એનું નામ અન્વયપણું છે, જીવનું. તો આપણે કઈ રીતે વર્તીએ છીએ? સ્વપ્ને ખ્યાલ આવતો નથી કે આપણું કોઈ અસલ વ્યતિરેક કઈ સ્વરૂપ છે. બસ જે આ દેખાવું છું, હું રામજી, પ્રેમજી, કાનજી, મગન, છગન, ટીનું, પપ્પુ, એ હું છું. કાળો, ધોળો, ગોળો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સાધુ, અસાધુ કે ગ્રહસ્થ, જે ગણો તે. જે હું આ દેખાઉં છું એ જ હું છું. જુઓ કેટલો ભ્રમ છે. તો અસલ એ આપણે છીએ જ નહીં, પણ એવા એકાત્મપણે વર્તીએ છે કે એનો પત્તો જ લાગતો નથી કે અસલ ક્યાં છે. એટલો એક રસપણે વર્તે છે. આગળ મહારાજ સારંગપુરના 5ના વતમાં એમ કહે છે કે જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ, તે અન્વય સ્વરૂપ જાણવું. સારંગપુરનું 5.
આ જન્મ મરણનું ભોગતા સ્વરૂપ છે જીવનું, એ અન્વય છે, અને અન્વય છે એટલે જ ભોગતા છે. 78માં એમ કહ્યું પ્રથમના કે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે, ત્યારે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે. આ જીવનું અન્વય સ્વરૂપ. હવે વ્યતિરેક સ્વરૂપ જીવનું, કારણ કે અસલ સ્વરૂપ ક્યાંક જુદું છે. જેમ લોઢાને અડીએ તો અગ્નિ છે, એ એનું અન્વય સ્વરૂપ છે, પણ અસલ અગ્નિ તો કંઈક હજી જુદો છે. તો એ આપણું અસલ વ્યતિરેક સ્વરૂપ શું છે, જુદું સ્વરૂપ શું છે? તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ, તે વ્યતિરેક સ્વરૂપ જાણવું સારંગપુરનું 5મું વચનામૃત. અને જ્યારે 3 દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પ્રથમનું 78. અહીંયા મહારાજ શું કે છે કે આ જે 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો, જીવને સત્તા માત્ર, પૃથકપણે સત્તા માત્ર જે જીવને કહેવો, તે જીવનું વ્યતિરેકપણું છે. તો પ્રશ્ન થાય કે સત્તા માત્ર એટલે શું? સત્તા માત્ર એટલે જ્ઞાન સત્તા માત્ર. જ્ઞાન સત્તા માત્ર એટલે જાણપણા રૂપે હોવાપણું, અસ્તિત્વપણું, પણ જાણપણા રૂપે. જીવને જ્ઞાન છે એટલે જીવને જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જ્ઞાનાશ્રય પણ કહેવાય છે, પણ એ ચર્ચા ગમે ત્યારે પછી. તો જ્ઞાન સત્તા માત્ર, જાણપણા રૂપે હોવા માત્ર એવું સ્વરૂપ. એ કેવું છે? 6 વિકારે રહિત છે. 6 વિકારો ક્યાં છે? તો જાયતે, અસ્તિ, વર્ધતે, પરિણમતે, અપક્ષીયતે અને નશ્યતિ. જેમ કે આ શરીર છે તો પેલા જન્મું, જન્મા પછી છે, પછી એ વધ્યું, વધ્યા પછી અમુક સમય સુધી વધે, પછી ન વધે, અને પછી વળતા પાણી થાય, પછી અપક્ષીયતે એટલે બધું શિથિલ થવા માંડે, અને છેવટે નાશ પામી જાય. આવા જીવમાં એક પણ વિકાર નથી. એવું જે જીવનું જ્ઞાન સ્વરૂપ, સત્તા માત્ર સ્વરૂપ, એવો જીવ છે, એ જીવનું વ્યતિરેક સ્વરૂપ છે. તો આ અન્વય વ્યતિરેકને સમજવામાં ફાયદો છે. નહીતર શું ભ્રમ છે? તો એ ભ્રમને જાણવા જેવો છે. જેવી રીતે આપણને આ દેહ છે એ જ ભ્રમ થયો છે. અમુક ચાર્વાકવાદી પરંપરા છે તો દેહ છે એ જીવ છે એમ માને છે, એ ભ્રમ છે. અમુક ચિંતકો છે એ કેવળ જે મન છે એને આત્મા માને છે. તો જો આ તત્વ સમજાયું હોય તો એ ભ્રમ નાબૂદ થઈ જાય. અમુક પરંપરા છે એ સંસ્કારોને જ આત્મા માને છે. તો જો આ એને તત્વ વિવેક આવે તો એ ભ્રમ એનો નાબૂદ થઈ જાય. આ એનો ફાયદો છે. હવે આવે છે ઈશ્વર સંબંધી અન્વય વ્યતિરેક. અને એ સંબંધી આપણે સમજવું છે ત્યારે હવે આ માળખું આપણે સમજવાનું છે. અને એ થોડું સૃષ્ટિનું જો માળખું ન સમજાય તો ઈશ્વર શું છે અને એનું અન્વય વ્યતિરેકપણું શું છે એ નજરમાં નહીં આવે. તો સૌ પહેલા જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય છે, સૃષ્ટિ થઈ નથી, આ કંઈ સર્જાયું નથી, એ પહેલા એક પરબ્રહ્મ તત્વ બિરાજિત છે. માયાના તમથી પાર જ્યોતિમાં, તમસઃ પરસ્તાત જ્યોતિ આસિત. એ જ્યોતિમાં જે ઉપર આપણે કહ્યું છે એ પ્રમાણે એક પુરુષોત્તમ ભગવાન છે. હવે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય છે ત્યારે શું થાય છે? તો એ પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરે છે. અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરે છે ત્યારે એમાંથી એક પુરુષ પેદા થાય છે. એ પુરુષ છે એને મૂળ પુરુષ પણ કહેવાય છે, એને મહાપુરુષ પણ કહેવાય છે, ભૂમા પુરુષ પણ કહેવાય છે. તો એમ જે પુરુષ પેદા થયો, એ પુરુષ પ્રગટ થયો, એ પુરુષ પ્રકૃતિ સાથે જોડાય છે. જે માયા તત્વ છે, જેને મહામાયા કહે છે, મૂળ પ્રકૃતિ કહે છે, મૂળ માયા કહે છે, એ પુરુષ અને આ પ્રકૃતિ એ બે જોડાય છે. એટલે આ બેનું જે જોડલું છે એને એક નામથી પુરુષ પ્રકૃતિ પણ કહેવાય છે.
પણ પ્રકૃતિ એટલે મૂળ પ્રકૃતિ અને પુરુષ એટલે મૂળ પુરુષ, જે અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયો છે. તો આ જે પ્રકૃતિ પુરુષ એનું જોડાણ થયું, તો એમાંથી શું થયું? એમાંથી અનંત કોટી, અનંત જોડલાઓ પ્રધાન પુરુષના પેદા થયા. એક નહીં, અનંત જોડલાઓ. તો એ પ્રધાન પુરુષનું એક જોડલું એક બ્રહ્માંડને પેદા કરવા માટે સમર્થ છે. તો અનંત કોટી પ્રધાન પુરુષો પેદા થયા એટલે અનંત કોટી બ્રહ્માંડો પેદા થયા. એમાંથી આપણે એક જે જોડલું છે, એક જે બ્રહ્માંડ પેદા થાય છે એની પ્રક્રિયા જોવાની. તો જે પ્રધાન શબ્દ છે એ નિમ્ર પ્રકૃતિ છે, પેલી મૂળ પ્રકૃતિ છે, કારણ પ્રકૃતિ છે. કઈ? જેની સાથે મૂળ પુરુષ જોડાણો તે ઉપર લખી છે તે, અને એમાંથી જ્યાં જોડલું પેદા થયું પ્રધાન પુરુષનું, તો એ જે પ્રધાન છે એ પ્રકૃતિ છે અને પુરુષ છે એ નિમ્ન પુરુષ છે. એટલે જેમ સમજો રૂપકના રૂપમાં કે સ્ત્રી પુરુષનું જોડલું છે, એમાં પ્રકૃતિ અને પુરુષનું જોડલું છે. આ જે પુરુષ છે એને મહાવિષ્ણુ પણ કહે છે, સગુણ બ્રહ્મ પણ કહે છે અને માયા સબલિત બ્રહ્મ પણ કહે છે. હવે આ પ્રધાન પુરુષમાંથી એક મહત તત્વ નામનું તત્વ પેદા થયું. એ મહત તત્વમાંથી અહંકાર પેદા થયો. એ અહંકાર ત્રણ સ્વરૂપે થયો અને ત્રણ અહંકારમાંથી સત્વ જે અહંકાર છે, સાત્વિક અહંકાર, એમાંથી 14 ઇન્દ્રિયો એના દેવતા અને મન થયું. રજો અહંકાર છે, રાજસી અહંકાર છે, એમાંથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને 10 પ્રાણ પેદા થયા. અને તામસ અહંકાર છે, એમાંથી પંચભૂત અને 5 વિષયો પેદા થયા. આ જે સંપૂર્ણપણે ઉપર મહત તત્વથી માંડીને આ બધા તત્વો સુધી જે 51 તત્વોનું ટોળું છે એ ભેળું થયું ત્યારે 14 લોક સહિત એક વિરાટ પેદા થયું. હવે પેલા એની નીચે થોડાક વયા જાય પછી ઉપર આવીએ. તો એ જે વિરાટ નારાયણ પેદા થયા, પ્રગટ થયા, એની નાભીમાંથી બ્રહ્મા થયા. મતલબ સમજી લ્યો ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રિમૂર્તિ પ્રગટ થઈ. એમાંથી મરીચાદી પ્રજાપતિ, એમાંથી કશ્યપાદી પ્રજાપતિ, એમાંથી દક્ષ પ્રજાપતિ, અને પછી સંપૂર્ણપણે દેવો, મનુષ્યો, દૈત્યો અને આ સ્થાવર જંગમ તમામ સૃષ્ટિ નિષ્પન્ન થઈ. આ આખું સૃષ્ટિનું ચક્ર છે. હવે એમાં આપણે સમજવાનું ઈશ્વર પરત્વે જે ઈશ્વર કોટી છે એમાં 3 શરીરની જે વાત છે કે ઈશ્વરના 3 શરીર છે, વિરાટ, સૂત્રાત્માને અવ્યાકૃત. તો અવ્યાકૃત શરીર કયું છે? તો જે મહત તત્વ છે એ ઈશ્વરનું અવ્યાકૃત શરીર છે. અને મહત તત્વ અને અહંકાર, 3 પ્રકારનો અહંકાર અને મહત તત્વ એ ઈશ્વરનું સૂત્રાત્મ શરીર છે. સૂત્ર એટલે દોરો. આ 3 અહંકારથી આખી એ સૃષ્ટિ છે એ દોરામાં જેમ ફૂલ ગૂંથાય એમ ગૂંથાયેલી છે, એટલે એનું નામ સૂત્રાત્મ શરીર છે. હવે આ જે બધા તત્વો એ મળીને જે 14 લોક સહિત એક જે વિરાટ પેદા થયું એ વિરાટ શરીર છે. 14 લોક સહિત જે પિંડ પેદા થયો એનું નામ વિરાટ. તો એ વિરાટ, પેલું સૂત્રાત્મા અને પેલું અવ્યાકૃત, આ ઈશ્વરના 3 શરીર છે. તો એ ઈશ્વર છે એ અન્વય વ્યતિરેક કેમ છે એ પેલા સમજો. તો અહીંયા જે બતાવ્યું છે કે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીર સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે. અને સારંગપુરના 5માં એ પ્રમાણે કહ્યું છે કે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરમાં એક રસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું. તો વ્યતિરેક સ્વરૂપ કયું છે? તો એ 3 શરીરથી પૃથક સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ છે. પ્રથમનું 7મું. અને 5મું સારંગપુરનું એમ કહે છે કે પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે એ ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. તો હવે આ ઈશ્વરનું 3 શરીર એમાં અન્વય વ્યતિરેકપણું જેટલું થોડું યાદ અને સમજમાં આવે તે. પણ તરત પ્રશ્ન થાય કે આ ઈશ્વરો છે કોણ?
જેમ જીવ કોણ છે એ તો આપણે થોડું જાણીએ છીએ, પણ ઈશ્વરો શું છે? તો ઈશ્વરો એને કહેવાય છે કે જે સૃષ્ટિની એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, સૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિને પ્રલયના જે કારણ છે અને મહામાયા સાથે જે સંબંધ ધરાવે છે એને ઈશ્વરો કહેવાય છે. મહામાયા સાથે સંબંધ ધરાવતા જે ચૈતન્ય છે એ ઈશ્વરો છે. તો ઈશ્વરો ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એના કારણ છે. તો કોણ કોણ ઈશ્વરો છે? યાદ રાખો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વૈરાજ પુરુષ એટલે વિરાટ પુરુષ, અને આ જે તત્વો છે એ તત્વના તત્વાભિમાની તમામ દેવતાઓ, અનિરુદ્ધ, સંકર્ષણ અને પ્રદ્યુમ્ન, અને જે પ્રધાન પુરુષ, નિમ્ન પુરુષ, કે જે પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ પ્રગટ થયું છે એ પ્રધાન પુરુષ, ત્યાં સુધીના બધા જ ઈશ્વરો કહેવાય છે. આ જે ચોખ્ઠું છે તે ઈશ્વરો છે. તો આટલા ઈશ્વરો છે. ઈશ્વર કોણ છે એ જોયું. તો ઈશ્વર કેવા છે? જીવ જેવા છે? તો કે ના. એક દ્રષ્ટિએ તો જો જુઓ તો જીવની જેમ જ એ નિત્ય છે, અનાદિ છે, સ્વતંત્ર છે, નિત્ય છે. છતાં પણ જીવ અને ઈશ્વરમાં તારા અને ખદ્યોત જેટલો ભેદ છે. કારણ કે ઈશ્વરોની જે સત્તા છે, સામર્થ્ય છે, એની જે દેહની આવરદા છે અને જ્ઞાન છે એ અતિ વિશાળ છે. એની સામે જે આ જીવ છે એનું જ્ઞાન, એની આયુષ્ય, એની સત્તા અને સામર્થ્ય અતિશય અલ્પ છે. વળી આ જે ઈશ્વરો છે એ ઈશ્વરો પોતાના પ્રશાસન નીચેના જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાં ગમે ત્યાં દેહ ધારણ કરી શકે છે અને પ્રગટ થઈ શકે છે. આવું સામર્થ્ય જીવમાં નથી. એટલે જીવ અને ઈશ્વર એક નથી, ભિન્ન છે. તો આટલા ઈશ્વર છે. હવે એ ઈશ્વર, એને જાણવાથી ફાયદો એ છે કે નહીતર આવા સર્વેશ્વર ગણાય એવા ઈશ્વરો, એનું જેનું સાપેક્ષપણે સર્વજ્ઞપણું છે, છતાં જો તાત્વિક સમજ ન હોય તો આ ઈશ્વરો છે એ જ પરમેશ્વર સમજાઈ જાય અને મોટી ભ્રાંતિ સર્જાય. એટલા માટે આ અન્વય વ્યતિરેકથી સમજ પડે છે કે આ ઈશ્વરો છે અને આ જીવ છે. હવે એનાથી આગળ ત્રીજું તત્વ છે, એ માયાની વાત પછી લઈશું. અક્ષર બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મ શું છે પેલા એ સમજી લેવું પડે. તો જીવ, ઈશ્વર અને માયા એ ત્રણેયના આધાર. જીવ, ઈશ્વર, માયા એના પ્રેરક. જીવ, ઈશ્વર, માયા એમાં જે વ્યાપક છે, અને જીવ, ઈશ્વર, માયાથી પર અને પરબ્રહ્મથી નીચે એની જે વચ્ચેનું તત્વ છે એનું નામ અક્ષર બ્રહ્મ તત્વ છે. જીવ, ઈશ્વર, માયા એનાથી પર અને પરબ્રહ્મથી નિમ્ન એવું જે તત્વ છે એનું નામ અક્ષર બ્રહ્મ છે. તો એ અક્ષર બ્રહ્મ શું છે? અક્ષર બ્રહ્મ છે એ ભગવાનનું ધામ છે. પ્રથમના 63મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે એ જે અક્ષર છે એ પુરુષોત્તમને રહેવાનું ધામ છે અને પોતે એ ધામને વિશે દિવ્ય સાકાર થકા સદા વિરાજમાન છે. અને એ ધામમાં અનંત અક્ષર મુક્તો એ સહિત વિરાજમાન છે. અને આ અક્ષર છે એ પુરુષોત્તમ નારાયણને અનંત કોટી અક્ષર મુક્તો એ સહિત ધારણ કરી રહ્યું છે એવું સમર્થ છે. આ અક્ષર બ્રહ્મ તત્વ છે. તો એ કેવું છે, શું છે એ જોયું. કેવું છે તો કે અનંત છે, અપાર છે, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે, નિત્ય છે, સનાતન છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અને કોટી કોટી સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ સરખા પ્રકાશે યુક્ત તેજ તેજનો રાશિ એવું અક્ષર બ્રહ્મ તત્વ છે. એ અક્ષર બ્રહ્મને બ્રહ્મ પણ કહેવાય છે, અક્ષર પણ કહેવાય છે, અક્ષર બ્રહ્મ પણ કહેવાય છે, ભગવાનનું ધામ પણ કહેવાય છે, બ્રહ્મ જ્યોતિ પણ કહેવાય છે અને પરમ પદ પણ કહેવાય છે. આ બધું એટલા માટે આપણે કહી દઈએ છીએ કે જ્યાં જ્યાં એ પ્રયોગ આવે ત્યાં ત્યાં તરત સ્પષ્ટ થઈ જાય કે આ એનો નામ આ ઉલ્લેખ છે. તો આટલા નામે અક્ષર બ્રહ્મને નિર્દેશ કરાય છે. હવે એ જે અક્ષર બ્રહ્મ છે
એ કેટલા છે? જેમ ઈશ્વરો ઘણા છે, જીવ તો અસંખ્યાત છે. તો આ જે ઈશ્વર, આ જે અક્ષર બ્રહ્મ છે એ કેટલા છે? અક્ષર બ્રહ્મ એક અને અદ્વિતીય છે. બીજું એક પણ નથી, એની કોટીઓ નથી, એના સમૂહ નથી, એક જ અક્ષર બ્રહ્મ છે. બસ આટલું એના માટે અત્યારે સમજવું એ પૂરતું છે. હવે એવું જે અક્ષર બ્રહ્મ એ કેવું છે, એ શું છે, કે નામે ઓળખાય છે, અને ક્યુ તત્વ છે, અને કેટલા છે એ જોઈ લીધું. તો એ જે અક્ષર બ્રહ્મ છે, હવે એનું અન્વય વ્યતિરેક કેમ છે એ થોડું. તો માયા અને માયાના કાર્ય, જે અનંત કોટી બ્રહ્માંડ, માયા અને માયાનું કાર્ય. માયા કઈ? મૂળ માયા, જેની સાથે પેલો પુરુષ જોડાયો તો તે અક્ષર બ્રહ્મમાંથી પુરુષ પેદા થયો, અને એ પુરુષ છે જે માયા સાથે જોડાયો, પ્રકૃતિ સાથે, એ માયા. અને માયાનું જે કાર્ય જે છે, પ્રધાન પુરુષથી માંડીને આ જે સંપૂર્ણપણે જે સૃષ્ટિ છે, એ જે માયાનું કાર્ય છે, એ અનંત કોટી બ્રહ્માંડ, તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા, તે એનું અન્વયપણું છે. અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા, તે એનું વ્યતિરેકપણું છે. પ્રથમનું સાતમું. અને પ્રકૃતિ પુરુષનું જે જોડલું અક્ષર બ્રહ્મ પછીનું, તો એ પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વ દેવતા તેનું પ્રેરક, તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું. અને જે સ્વરૂપને વિશે પ્રકૃતિ પુરુષ આદિ કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે. સારંગપુરનું 5મું વચનામૃત. શ્રીજી મહારાજે મધ્યના 64માં પણ એક વાક્યમાં બહુ સરસ કહ્યું કે જે અક્ષરધામ છે, એટલે કે અક્ષર બ્રહ્મ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે, અને અન્વયપણે કરીને તો સર્વ ઠેકાણે છે. તો આ અક્ષર બ્રહ્મ તત્વ, આ જાણવાથી શું ફાયદો થાય છે કે જે અક્ષર બ્રહ્મ તત્વ છે કેટલું સામર્થ્યવાન છે. અનંત કોટી મુક્તો એના સહિત પરાત્પર નારાયણને પોતે ધારી રહ્યું છે. સમજો કે મારે હાથમાં 50 મણનું વજન ધારવું હોય તો મારી સામર્થ્ય છે? 50 મણ વજન હાથમાં ધારી શકાય? અને હું જો 50 મણને ધારી જાઉં તો હું કેવો લોઠો, બોલો. અને કોઈને ખબર પડી જાય કે આ 50 મણ વજનને તો હથેળીમાં ધારે છે, મારી પડખે કોઈ આવે ના આવે. તો અનંત કોટી અક્ષર મુક્તો અને અક્ષરાધીશને જે ધારી રહ્યો છે પુરુષોત્તમ ભગવાનને, એવું જે અક્ષર બ્રહ્મ તત્વ, તો કેટલું સામર્થ્યવાન છે અને સર્વ ઠેકાણે છે, કોઈ જગ્યાએ ખાલી નથી. આ અક્ષર બ્રહ્મનું અન્વય વ્યતિરેક સ્વરૂપ છે. તો અહીંયા જે એક ભયંકર ભ્રમ થાય છે, એ બહુ ધ્યાન રાખવા જેવો છે કે જે વેદાંતિઓ છે એ બ્રહ્મ સર્વવ્યાપક છે. જોયું ને, સર્વ ઠેકાણે છે. તો બ્રહ્મ જે સર્વવ્યાપક છે એને વેદાંતિઓ બહુ જુદી રીતે સમજાવે છે. જો ભ્રમ થાય છે એ મહારાજ સમજાવે. એ વેદાંતિઓ એમ કહે છે કે બ્રહ્મ સર્વવ્યાપક છે, એને એવી રીતે સમજાવે છે કે એ જે બ્રહ્મ છે એ જ વિકાર પામીને જીવ રૂપે થયું છે. એટલે જે જીવ છે એ બધા બ્રહ્મ છે. શ્રીજી મહારાજને આ સિદ્ધાંત માન્ય નથી. એમને સરસ એ મધ્યના 3જા વચનામૃતમાં સમજાવ્યું કે સાંભળો ભાઈ, અક્ષર છે એ નિર્વિકાર છે, તો એમાં વિકાર પેદા થાય નહીં. અક્ષર છે નિરંશ છે, તો એના ટુકડા થાય નહીં. આ વાત તો બધાએ સ્વીકારવી પડે. વિકાર થતો નથી, ટુકડા થતા નથી, તો પછી આ જે કે છે એ ખોટું છે. એટલે મહારાજે સરસ સમજાવ્યું. જો અહીંયા જે છે ને રજૂઆત વક્તા નહીં, એ મેદાન મારી જાય છે. એમણે એમ કહ્યું કે એ જે બ્રહ્મની સર્વવ્યાપકતા છે એનું તો એમ છે કે એ જે બ્રહ્મ છે એ જે પ્રકૃતિ આદિક જે સર્વે, એ સર્વે પ્રકૃતિ આદિક જે સર્વે એના કારણ છે, એના આધાર છે, અને એ સર્વમાં અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. એટલે સમજવાનું એ છે કે જે કારણ હોય, આધાર હોય અને વ્યાપક હોય એ કાર્યથી નોખું ન હોય, જુદું પડે જ નહીં.
હવે જે જુદું ન પડે એટલા માટે જે અક્ષર બ્રહ્મ છે એને સર્વવ્યાપક કહ્યું છે. બાકી એ જ વિકાર પામીને ચરાચર રૂપે જીવ રૂપે થયું છે એવું નથી. પણ એ સર્વમાં વ્યાપક છે, સર્વમાં કારણ છે, સર્વનું આધાર છે. અને કારણ અને આધાર અને વ્યાપક હોય કોઈ દિવસ કાર્યથી જુદું ન હોઈ શકે. એટલા માટે બ્રહ્મ છે એ સર્વવ્યાપક કહ્યું છે. પણ જીવ રૂપે એ બ્રહ્મ થયું નથી. તો આ ભ્રમ નાબૂદ થાય એ આ જે જવાબ છે, રજૂઆત છે, એની ફલશ્રુતિ છે. હવે અંતિમ તત્વ એ છે, અંતિમ તત્વ પરબ્રહ્મ તત્વ. એ અંતિમ તત્વ છે, સર્વાધાર છે, સર્વ પ્રેરક છે. એક એક શબ્દમાં ટૂંકમાં જ કહીએ છીએ, એક એક શબ્દ એના બધા જ સ્વરૂપ સ્વભાવનું વિશ્લેષણ કરે છે. પણ એક એક જો શબ્દ છે એને લેવા જઈએ તો એને કંઈ સમજાય નહીં અને લોકો ઊંઘી જ જાય. અને એ આપણી સામર્થ્ય પણ નથી. પણ છતાં એક એક શબ્દમાં જે સમજદાર છે એને તરત ફટાફટ ખબર પડી જાય, બસ આટલું પૂરું થઈ ગયું, એને આથી આગળ નહીં, એટલું ફોર્મ હોય છે ટૂંકું. તો અંતિમ તત્વ છે, સર્વાધાર છે, સર્વ પ્રેરક છે, સર્વ નિયામક છે અને સર્વને ઉપાસના કરવા યોગ્ય છે. એવું એક પરબ્રહ્મ તત્વ છે. તો એ કેટલા છે? એ પણ એક અને અદ્વિતીય છે, બીજું કોઈ નથી. અરે ત્યાં સુધી કે અક્ષર પર્યંત કોઈ પુરુષોત્તમ જેવો થવાનો સમર્થ નથી. હવે અહીંયા જ ભગવાન સ્વામિનારાયણની મૌલિક જે દેન છે એ સમજવા જેવી છે. કારણ કે સર્વત્ર તમે જુઓ કે બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ જ પરબ્રહ્મ. એ જ રીતે તમામ શાસ્ત્રોમાં ભાષ્યકારોએ નિરૂપણ કર્યું છે. પણ એક જ સર્વપ્રથમ એવા ભગવાન સ્વામિનારાયણ છે કે જેમણે બ્રહ્મ અને પરબ્રહ્મને સ્પષ્ટપણે નોખા કરી અને આ સમાજ આગળ રજૂ કર્યા છે. બીજો કોઈ પણ આચાર્ય નથી કે આટલું સ્પષ્ટ સુસ્પષ્ટ અક્ષર બ્રહ્મ તત્વ અને પરબ્રહ્મ તત્વને નોખું કરી અને રજૂ કર્યું હોય. આ એકદમ મૌલિક દેન શ્રીજી મહારાજની છે. અને શાસ્ત્રોમાં પણ ઘણે ઠેકાણે મોટે ભાગે બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ બહુ સ્પષ્ટ દેખી શકાતો નથી. એટલે શું થયું છે કે જેટલા જેટલા મોટા આચાર્યો થયા છે, ભાષ્યકારો થયા છે, બધાએ બ્રહ્મ છે એને જ પરબ્રહ્મ ઠેરાયું છે. બ્રહ્મ જોયું ને કે બ્રહ્મ કયું છે, અક્ષર બ્રહ્મ કયું છે, આગળ જે આપણે જોયું તે એ અક્ષર બ્રહ્મને જ તમામ ભાષ્યકારો પરબ્રહ્મ ઠેરાવે છે. અને જે જે શ્રુતિઓ છે એ પરબ્રહ્મ પરત્વે ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં છે એને પણ પરબ્રહ્મ પ્રત્યે ન લેવાને બદલે બ્રહ્મ નિરૂપણને પરબ્રહ્મ નિરૂપણ કરી અને ઘટાવી દે છે. પણ શ્રીજી મહારાજે એ બંનેને એકદમ સ્પષ્ટ નોખું કરી દીધું કે આ તે અક્ષર બ્રહ્મ અને આ તે પરબ્રહ્મ. આ ભેદ છે. અને ભેદ મહારાજ કે હકીકત છે, વાસ્તવિક છે. ભેદ તો બહુ મોટો છે. મહારાજ મધ્યના ત્રીજામાં જ કહે છે કે બ્રહ્મ થી પરબ્રહ્મ નોખા છે. શા માટે? કે પરબ્રહ્મ છે એ તો બ્રહ્મના પ્રેરક છે, એના આધાર છે ને એના કારણ છે. હવે એ બંનેને એક કેમ કહેવાય? સમજો, આ મારા હાથમાં આ વસ્તુ છે, હું અહીંથી આમ નીચે મૂકી દઉં તો એ કામ કોણે કર્યું? ગોતો. એટલે તમે એમ કહેશો કે હાથે કર્યું. હાથ તો જડ છે, એ કરી શકે? ન કરી શકે. એટલે એને પ્રેરણા આપી કોઈએ. જેને પ્રેરણા આપી એને પ્રેરક કહેવાય, અને જેમાં પ્રેરણા થાય એને પ્રેર્ય કહેવાય. તો બુદ્ધિએ પ્રેરણા કરી મૂકી દે તો શું બુદ્ધિ પ્રેરક છે? એક દ્રષ્ટિએ છે, પણ એ બુદ્ધિને પ્રેરક પણ પાછો આત્મા છે. એટલે અંતિમ પ્રેરક તત્વ કોણ થયું? આત્મા છે. એટલે આ જગ્યાએ અક્ષર બ્રહ્મ છે અને આત્માની જગ્યાએ પરબ્રહ્મ છે. હવે જે આ પ્રેર્ય છે એને પ્રેરક કેમ કહેવાય? આ હથોડીને આત્મા કેમ કહેવાય? કેટલો બધો ભેદ છે. એટલો બધો ભેદ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં છે. કારણ કે પરબ્રહ્મ છે એ વ્યાપક છે, આ વ્યાપ્ય છે. એટલે મતલબ કે એમાં વ્યાપે છે પુરુષોત્તમ. પરબ્રહ્મ છે નિયામક છે, અને આ નિયામ્ય છે જેનું શાસન કરાય છે.
શ્રીજી મહારાજે એનાથી આગળ સરસ વાત કરી. લોયાના 11માં મહારાજ કે ભગવાન પુરુષોત્તમ પરબ્રહ્મ છે એની તો એવી સામર્થ્ય છે કે અક્ષર બ્રહ્મ વગર પણ, અક્ષર બ્રહ્મને પણ એમ ન થવું જોઈએ કે મારા વગર કંઈ નથી. જો આવું નિરૂપણ અદભુત છે કે અક્ષર બ્રહ્મ એટલે કે અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તો છે એને ભગવાન પુરુષોત્તમ પોતાના સામર્થ્ય ધારવાને માટે સમર્થ છે. અક્ષર બ્રહ્મની પણ એને જરૂર નથી. હવે આવડો મોટો પરબ્રહ્મ એને બ્રહ્મને પરબ્રહ્મ એક કેમ કરાય? એનાથી પણ આગળ બોલી ગયા એટલે હોંશમાં બોલ્યા છે કે એવા સ્વરાટ છે કે એ અક્ષરને પણ પોતામાં લીન કરીને વિરાટ થકા વર્તે એવા એ પરબ્રહ્મ છે. તો આ અક્ષર બ્રહ્મ અને આ પરબ્રહ્મ આટલો મોટો ભેદ છે. હવે એને એક કેમ સમજાય? તો એ જે પરબ્રહ્મ છે એ કેવું સ્વરાટ તત્વ છે એટલો ખ્યાલ આવ્યો. તો હવે એનું અન્વય વ્યતિરેકપણું એ પણ એનાથી અદભુત છે કે બીજા જેમ અન્વય થાય છે એમ પણ નથી પાછું. જુઓ એનું અન્વયપણું શું છે પરબ્રહ્મનું. તો શ્રીજી મહારાજે એમ કહ્યું કે અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે. આ શબ્દ અક્ષર બ્રહ્મા નહોતા, આ ભાવ અક્ષર બ્રહ્મા નહોતા. અંતર્યામીપણે અને નિયંતાપણે કહેવા કોઈ જગ્યાએ અક્ષર બ્રહ્મને નિયંતા અંતર્યામી જ્યાં કહ્યા હોય તો એ પણ પરબ્રહ્મની પ્રેરણાથી, પરબ્રહ્મની શક્તિથી, પરબ્રહ્મની જે વ્યાપકતા છે એનાથી. પણ સર્વ રીતે તો અંતર્યામી ને નિયંતા એ ભગવાન પુરુષોત્તમ છે. તો અક્ષર બ્રહ્મ કોઈ તત્વ ન રહ્યું. જુઓ, અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા, માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે અંતર્યામીપણે કહેવાય, નિયંતાપણે કહેવાય એ ભગવાનનું અન્વયપણું છે. અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. સારંગપુરના 5મા વચનામૃતમાં મહારાજે આ રીતે થોડું વિશેષપણે સમજાવવા પ્રયાસ કર્યો છે કે બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમજ ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે ઉપાધિ થકી રહિત છે. એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે. અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ છે એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ છે. સારંગપુરનું 5. તો હવે આની એક ફલશ્રુતિ કે આ સમજીએ ત્યારે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એક ન સમજાય. હવે એક પ્રશ્ન જોઈએ કે કોઈને એમ થાય કે માયાનું અન્વય વ્યતિરેકપણું કેમ ન આવ્યું? બરાબર ને? જીવનું આવ્યું, ઈશ્વરનું આવ્યું, અક્ષર બ્રહ્મનું આવ્યું, પરબ્રહ્મનું આવ્યું, માયાનું અન્વય વ્યતિરેક કેમ ન આવ્યું? એનું ન આવે એમ. કારણ કે મ્યાનમાં તલવાર નાખવાની હોય, તલવારમાં મ્યાન નાખવાનું ન હોય. કારણ કે જીવ, ઈશ્વર, અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ એ જેમાં અન્વય વ્યતિરેક થાય છે, જેમાં પ્રવેશ કરે છે, નીકળી જાય છે, એ તત્વ, એ જ્ઞાન જ માયા છે. હવે એ માયાને શેમાં ઘુસાડવી છે? એ અન્વય વ્યતિરેકનું તો ક્ષેત્ર જ આ માયા છે. એટલે એનું અન્વય વ્યતિરેકપણું હોય નહીં. વિદ્વાનો એમ પણ કહી શકે છે કે માયા છે એ જડ છે, અચેતન છે. હવે અચેતન હોય એટલે ગતિવિહીન હોય, અને ગતિવિહીન હોય એ કોઈનામાં પ્રવેશ કેમ કરી શકે? કોઈનામાં પ્રવેશ કરવો હોય તેમાં ગતિ તો હોવી જોઈએ ને. તો માયા તત્વ અચેતન તત્વ છે, એ ગતિશીલ નથી, એટલા માટે કોઈમાં અન્વય વ્યતિરેક થઈ શકે નહીં. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, શ્રીજી મહારાજ એમ કહે છે કે આ જે પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે 5 ભેદ છે તે અનાદિ છે. બધા જો આ 5 ભેદને અનાદિ નથી માનતા
એમ તમે જોવા જાઓ તો મૂળ ત્રણ તત્વ છે, જીવ, ઈશ્વર અને માયા. બધા આચાર્યો આ ત્રણ તત્વને પણ નથી સ્વીકારતા. આ બધો ભ્રમ છે. અર્થાત આપણે કહી શકીએ એમને જે હોય તે. તો રામાનુજાચાર્ય ત્રણને સ્વીકારે, જીવ, ઈશ્વર, માયા. એ ત્રણ તત્વ છે, 5 ભેદ છે. એ વિવેક સમજી રાખવો જોઈએ. મધ્વાચાર્ય છે ચેતન અને અચેતન 2 જ તત્વ સ્વીકારે છે. અને શંકરાચાર્ય તો એક જ તત્વને સ્વીકારે છે, કેવળ બ્રહ્મ છે. બાકી જીવ, ઈશ્વર, માયા એ બધું મિથ્યા છે. જીવ માયા છે એ મિથ્યા છે, એ ભ્રાંતિ થાય છે, એનું એવું કેવું છે. જેવી રીતે અહીંયા ફૂલ પડ્યું છે, આડો હાથ છે, અહીંયા એક સ્ફટિક મણી પીડ્યો છે અથવા કોઈ એવો કાચ પીડ્યો છે, તો એ જે ફૂલ છે એનું ત્યાં પ્રકાશ પડે છે, પ્રકાશમાં ઝીલાય છે. એટલે જે સ્ફટિક મણી છે એ લાલ ગુલાબનું ફૂલ હોવાથી કેવું દેખાય છે? લાલ દેખાય છે. હકીકતમાં એ સ્ફટિક લાલ નથી, પણ આભાસ થયો છે. એવી રીતે જુદા જુદા પ્રતિબિંબવાદ, આભાસવાદ રજૂ કરીને એક બ્રહ્મ સત્ય છે, બાકી બધું જ મિથ્યા છે. એક તત્વને સ્વીકાર્યું. કેટલો મોટો જો ભેદ જો બધામાં, કોઈ એક સ્વીકારે છે, કોઈ 2 સ્વીકારે છે, કોઈ 3 સ્વીકારે છે. હા, તો જે 5 ભેદ અનાદિ થયા, અને એ મહારાજ કે વાસ્તવિક છે. વેદરસની અંદર મહારાજે સરસ એમ કહ્યું કે હે પરમહંસો, ઘણા લોકો જીવ અને માયાને મિથ્યા કલ્પિત માને છે, પણ આપણે તો જીવ સત્ય છે, માયા સત્ય છે, ઈશ્વર સત્ય છે, બ્રહ્મ સત્ય છે અને પરબ્રહ્મ સત્ય છે. આ 5 ભેદ અનાદિ છે. હવે જો આ પ્રમાણે વ્યવસ્થિત સમજાય તો એની ક્યાંય ભ્રાંતિ ને ભ્રમ ન રહે. અને ભ્રમ જો રહી જાય તો એ ખરેખરો તત્વદ્રષ્ટા ન કહી શકાય. તમે એક સમજો કે સોનું છે, એનો ખરો તત્વદર્શી કોણ કહેવાય? સોની છે એ એનો તત્વવેતા છે. એ પારખી જાય કે આ સોનું છે, આટલા વલું છે. આપણને એટલી ખબર પડે. એટલે સોની છે કહી દે કે 8 વળું છે, આ 15 વળું છે, આ સંપૂર્ણપણે શુદ્ધ સોનું છે. એ તત્વવેતા સોનાને યથાર્થ જાણે છે, તો સોની છેતરાતો નથી. એવી રીતે આ તત્વો એની બધી જે સ્વતંત્રતા છે, એની જે સ્વરૂપ લક્ષણતા છે, એના જે વાસ્તવિક ભેદ છે, એને જે તત્વતઃ જાણે છે, એ પેલા સોનીની જેમ આત્મકલ્યાણમાં છેતરાતો નથી. નહીતર એને મોટામાં મોટો ભ્રમ સર્જાય અને એને આત્મકલ્યાણમાં મોટી ખામી આવે. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 63માં એમ કહ્યું કે તત્વે કરીને ભગવાનને જાણે તો એને પછી કાંઈ કરવું રહ્યું નથી. આ ફલશ્રુતિ છે. અને એનાથી હવે થોડીક જ કે જે અન્વય વ્યતિરેકની વાત છે, એની ફલશ્રુતિ શું? આ વચનામૃતની, એ વચનામૃતની ફલશ્રુતિ એવી છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, એક થી આમ જયારે આપણે જોતા જઈએ છીએ ત્યારે શક્તિ, ઐશ્વર્ય એનાથી અનંત ગણા છે ઉપર. અને જયારે અક્ષર બ્રહ્મ સુધી પહોંચીએ છીએ ત્યાં તો એનું સામર્થ્ય અને ઐશ્વર્યનું કોઈ પાર રહેતો નથી. તો એનાથી પર જે અક્ષરાધીશ છે, એનો જે ઐશ્વર્ય, એનો જે મહિમા, એનો જે પાર, એ તો કેમ પમાય? તો એટલું સમજવાનું કે એવા જે મોટા અક્ષરાધીશ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની મને તમને ઉપાસના મળી છે. આ જે અન્વય વ્યતિરેક, એનો જે ફળ છે, એનો જે ભાવ છે, કે એનું સામર્થ્ય સમજવાથી આપણે ઉત્તરોત્તર એનો અતિશય મહિમા સમજાય છે. અને તત્વે કરીને જયારે જાણ્યામાં આવે ત્યારે સંપૂર્ણપણે ઈશ્વરથી ભિન્ન રહેતો નથી. આને જ્ઞાની ભક્ત કયો છે. એટલા માટે તત્વ વિવેક અવશ્યપણે હોવો જ જોઈએ. અને એ કઠિન બાબત છે. આમાં આપણે સમજીએ કે કોઈ રસ ન આવે, પણ એક છેલ્લે એ બાબત છે કે આ જે કહેવાયું છે અને જે નિર્દેશાયું છે એને વધારે ને વધારે મનન કરવું. પરિણામ એ આવશે કે આગળ જે પ્રકરણો સમજવાના આવશે ત્યારે જલ્દી સમજાઈ જશે. અને આ જેટલું સમજાશે એમ ઉપાસના ચોખ્ખી થતી જશે. અને ઉપાસના જેટલી ચોખ્ખી થશે એટલો ભક્ત છે એ બળવાન થતો જશે. એ એનું ફળ છે. માટે જ્યાં ક્યાંય લોચા લાપસી છે એ બધું નીકળી જાય.
વચ્ચે આપણે જોયું હતું ને કે પુરુષને પુરુષોત્તમનો ભેદ શુકાનંદ સ્વામી પ્રશ્ન કર્યો અને મહારાજે પછી કહ્યું કે એને મનન કરીને ઠાવકી ઘેડ બેસાડતા નથી. એમ આપણે પણ મનન કરીને ઠાવકી ઘેડ બેસાડવી પડશે. એક બીજી બાબત, ત્યાં જે મધ્યના 31માં જે પુરુષનો પ્રયોગ છે એનો આજકાલ ઘણા વિવેચકો આપણા સંપ્રદાયમાં બહુ વિકૃત અર્થ કરીને સત્સંગીઓને સમજાવે છે. મધ્યના 31માં જે પુરુષ અને પુરુષોત્તમનો પ્રશ્ન શુકાનંદ સ્વામી પૂછ્યો હતો તે, પણ એ ચર્ચા આપણે અત્યારે નથી કરવાની. એ જ્યારે એના પ્રસંગો આવશે ત્યારે જરૂર એ આપણે ચર્ચાઓ લેતા જઈશું. કારણ કે એ ન સમજાય ત્યાં સુધી ઘણી ભ્રાંતિ છે, અથવા તો ન સમજાય તો ઘણો પરબ્રહ્મનો દ્રોહ પણ છે. એટલા માટે તાત્વિક જે વિવેચના આવે એને પણ દ્રઢ મનથી એકાગ્રથી સમજવી, વિચારવી અને એનું મનન કરવું. તો આપણે બધા જ આને વિશેષ ને વિશેષ મનન કરશું એવી અભ્યર્થના સાથે આ 7મું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની